નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે HNGU અને HNGU સંલગ્ન કોલેજની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા માંગતા હોય એના રિલેટેડ યુનિવર્સિટી દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વર્ષ 2024-25 માટે જો તમે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માંગતા હોય તો તમારે શું પ્રોસેસ કરવી પડશે એના વિશેની સંપૂર્ણ માહિતી ડિટેલની અંદર જોવાના છે. આ વિડીયોની અંદર આપણે તમે ધોરણ 12 પછી કોલેજની અંદર BA, BCom, BSc, BBA વગેરે જેવા કોર્સની અંદર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માંગતા હોય તો એના વિશે, અને તમારું સેમેસ્ટર 6 પૂર્ણ થઈ ગયું હોય અને તમે MA, MCom, MSc, MBA વગેરે જેવા અનુસ્નાતકના કોર્સ છે એની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો તમારે શું કરવું પડશે એના વિશે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ એજ્યુકેશનની આવી તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. એ તમામ વિદ્યાર્થી મિત્રો જરૂરથી જોઈન કરી લેજો. તો યુનિવર્સિટીનો જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ તમે જોઈ શકો છો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, અને જે પરિપત્ર છે એનો વિષય છે જીકાસ પોર્ટલ પર ઉમેદવારોની નોંધણી કરવા બાબત. એટલે કે વર્ષ 2024-25 માટે જો તમારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન કઈ રીતે લઈ શકો છો એના રિલેટેડ આ પરિપત્ર છે. તો સૌપ્રથમ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે ઉપરોક્ત સંદર્ભ 1 મુજબ શિક્ષણ વિભાગ ગાંધીનગરના પરિપત્ર મુજબ આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ દ્વારા કરવાની થતી હોય યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો વિભાગોમાં પ્રવેશ લેવા માંગતા ઉમેદવારોએ 1/4/2024થી જીકાસ પોર્ટલ પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ આપના સ્તરેથી વિદ્યાર્થીઓને ધ્યાન પર લાવવા ઘટતી કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે વર્ષ 2024-25માં જો તમારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો તમારે જીકાસ પોર્ટલ છે એના પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આની અંદર ખાલી એક બેઝિક રજિસ્ટ્રેશન જ કરવાનું હોય છે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. વધુમાં જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન અંગેની તમામ સૂચનાઓ તથા ગાઈડલાઇન યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે, જેની નોંધ લેશો. એટલે કે યુનિવર્સિટીની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જીકાસ પોર્ટલ રિલેટેડ તમામ માહિતી મૂકવામાં આવેલી છે. તો હવે આપણે આગળ જોઈએ અને તમે એડમિશન કઈ રીતે લઈ શકશો એના વિશે આપણે ડિટેલની અંદર વાત કરીએ. તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન કઈ રીતે લેવું એના રિલેટેડ પહેલાં ઉમેદવારોની નોંધણી કરવાની છે અને પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે રહેશે એના વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે. તો વપરાશકર્તા ઉમેદવારોનું નવી આઈડી બનાવવું. એટલે કે જો તમે જીકાસ પોર્ટલ પર પહેલીવાર રજિસ્ટ્રેશન કરતા હોય તો તમારે એના માટે તમારું નવું આઈડી બનાવવાનું રહેશે. તો જીકાસ વેબસાઇટ પર જવું, એપ્લાય નાવનો વિકલ્પ શોધો અને એના પર ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક દ્વારા રજિસ્ટ્રેશન કરવું. એટલે સૌપ્રથમ તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે jikas.edu.in એના પર પહોંચી જવાનું છે, જ્યાં તમને આ રીતે તમામ ઇન્ફોર્મેશન છે એ મળી જશે. પહેલાં તમારે કોર્સ ટાઈપ લખવાનો છે, અંડર ગ્રેજ્યુએટ, તમારું નામ લખવાનું છે, બર્થ ડેટ લખવાની છે, ઈમેલ આઈડી લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે, કેટેગરી સિલેક્ટ કરવાની છે, તમારી જેન્ડર લખવાની છે, અને જે તમારો મોબાઈલ નંબર હોય એના પર તમારે એક OTP આવશે. એ OTP તમારે અહીંયા નાખવાનો છે. તમે સેન્ડ OTP પર કરશો ત્યારે, અને પછી તમારે સબમિટ કરી દેવાનું છે. જરૂરી વ્યક્તિગત વિગતો સાથે ઓનલાઈન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા. નામ HSC 12મા ધોરણની માર્કશીટમાં હોય તે પ્રમાણે ઉમેદવારે પોતાનું નામ ભરવાનું રહેશે. એટલે કે ધોરણ 12ની માર્કશીટમાં જે પ્રમાણે નામ હોય તમારે એ પ્રમાણે નામ લખવાનું છે. જન્મ તારીખ છે એ પણ ધોરણ 10ની માર્કશીટની અંદર હોય એ પ્રમાણે લખવાની રહેશે. સૌપ્રથમ પહેલાં તમારે તારીખ લખવાની, પછી મહિનો લખવાનો અને પછી વર્ષ લખવાનું રહેશે. મોબાઈલ નંબર જે 10 આંકડાનો હોય, જે તમારા જ્યાં સુધી તમે કોલેજ ચાલુ રાખો ત્યાં સુધી તમારા જોડે જ હોય એવો પ્રકારનો મોબાઈલ નંબર લખવાનો છે, અને તમારે તમારું ઈમેલ આઈડી આપવાનું રહેશે. અને એ બધું થઈ જાય તો પછી તમારે ફાઇનલ સબમિશન આપવાનું રહેશે અહીંયા આના પર. પછી તમે આગળ આપણે જોઈએ તો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક OTP આવશે. ઉમેદવારે આઈડી બનાવવું, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે. જ્યારે તમે અહીંયા સબમિટ કરશો ત્યારે તમારું યુઝરનેમ અને જે પાસવર્ડ છે એ તમને તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા અને ઈમેલ આઈડી પર ઈમેલના માધ્યમથી મોકલવામાં આવશે. ઉમેદવારે રજિસ્ટ્રેશન પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે. રજિસ્ટ્રેશન કર્યા પછી પોતાનું ખાસ આઈડી વેબસાઇટ પર બનાવવામાં આવશે. લોગિન કરતી વખતે ઉમેદવારે પોતાની ઓળખ, યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે જે તમને ઈમેલ અને મોબાઈલ નંબર પર જે પાસવર્ડ અને યુઝરનેમ મળે એનો ઉપયોગ તમારે જે છે એ રજિસ્ટ્રેશન માટે લોગિન કરવા માટે કરવાનું રહેશે. હવે તમે એડમિશન કઈ રીતે લઈ શકશો એના વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે.
તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા. પહેલું છે ઉમેદવારે પોર્ટલ પર નોંધણી કર્યા પછી આપવામાં આવેલ યુઝર આઈડી અને પાસવર્ડ સાથે પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે. એની અંદર તમારે અહીંયા યુઝરનેમ છે, એની અંદર યુઝરનેમ નાખવાનું છે અને તમે તમારો જે પાસવર્ડ સેટ કર્યો એ કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી અને તમારે તમારું એડમિશન મેળવવા માટે જે લોગિન છે એ કરી લેવાનું છે. એના પછી અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. લોગિન કર્યા પછી ઉમેદવાર પોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે અને એને એક્સેસ કરી શકશે. પછી આ જે ચોથા નંબરનું સ્ટેપ છે એ પ્રમાણે ઉમેદવારે રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમો, યુનિવર્સિટી, કોલેજોને પસંદ કરવાની રહેશે. ઉમેદવાર ઈચ્છે તેટલા પ્રવાહ, અભ્યાસક્રમ અને યુનિવર્સિટી કોલેજો પસંદ કરી શકશે. સૌ પ્રથમ તમારે યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યાં તમે HNGUની અંદર એડમિશન લેવા માગતા હોય તો તમારે HNGUની કરવાનું છે. પછી તમે કયા જિલ્લાની અંદર એડમિશન લેવા માગો છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી કોલેજનો જે ટાઈપ છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તો પછી તમારે આ રીતે આવી જશે. યુનિવર્સિટીનું નામ આવશે, તમારી કોલેજનું નામ આવશે, તમે કયા કોર્સ માટે એડમિશન લેવા માગો છો એ આવશે, તમારો જિલ્લો આવશે, તમારી કોલેજનો ટાઈપ એટલે કે ગવર્મેન્ટ કોલેજ છે કે ગ્રાન્ટેડ કોલેજ છે કે એઇડ ઇન કોલેજ છે એ તમામ ડિટેલ છે એ આવી જશે. પછી તમે આગળ જશો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અભ્યાસક્રમો રિલેટેડ માહિતી તમારે છે એ અભ્યાસક્રમો અને તેની સંબંધિત યુનિવર્સિટી કોલેજોની પસંદગી પછી ઉમેદવારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો અરજી ફોર્મની અંદર તમારે પહેલાં બેઝિક ડિટેલ્સ, પછી કોમ્યુનિકેશન એડ્રેસ ડિટેલ નાખવાની રહેશે જે આ પ્રમાણે નાખવાની રહેશે. પહેલાં તમારે તમારું નામ નાખવાનું છે, બર્થ ડેટ નાખવાની છે, ઈમેલ આઈડી નાખવાની છે, મોબાઈલ નંબર નાખવાનો છે, તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, જેન્ડર સિલેક્ટ કરવાની છે. પછી આ રિલેટેડ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન નાખી અને પછી તમે તમારી કોમ્યુનિકેશન ડિટેલ છે એટલે કે તમારું જે એડ્રેસ છે એ નાખશો અને પછી જે આગળની પ્રોસેસ છે એ તમે કરી શકશો. અરજી ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. ઉમેદવારનું નામ હાયર સેકન્ડરી માર્કશીટ પ્રમાણે એટલે કે તમારું જે નામ છે એ તમારે 12માની માર્કશીટ પ્રમાણે નાખવાનું રહેશે. જન્મ તારીખ છે એ LC અને ધોરણ 10ની માર્કશીટ હોય એ પ્રમાણે નાખવાનું રહેશે. કેટેગરી છે એની જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે કોઈ પણ પુરાવો આપવાની જરૂર નથી, પરંતુ જો તમે SC, ST અને OBCની અંદર આવતા હોય તો તમારે એનો દાખલો છે એ અહીં અપલોડ કરવાનો રહેશે. એના પછી તમારે HSCની ડિટેલ નાખવાની રહેશે એટલે કે તમે 12માની ધોરણની ડિટેલો, પછી 10મા ધોરણની ડિટેલ છે એ તમારે અહીંયા નાખવાની રહેશે. આમ તમારે જે આ પ્રમાણે જે છે એ કરી લેવાનું રહેશે. પછી તમારે કોર્સ ટાઈપ, એપ્લિકેશન નંબર અને આ તમામ ડિટેલ આવી જાય એટલે પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો પેમેન્ટ કરવા માટે તમારે પેમેન્ટ કરી અને તમારે ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે. તો આ પ્રમાણે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો અને પછી તમે તમારું જે એડમિશન છે એ લઈ શકો છો. પછી અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કઈ રીતે તમે કરી શકો છો એ તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો. તો તમે અહીંયા જોઈ શકો છો પહેલા પ્રમાણે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ઉમેદવાર દ્વારા પસંદગી કરવામાં આવેલી યુનિવર્સિટી કોલેજોને સબમિટ કરેલી અરજી મોકલવામાં આવશે. દરેક યુનિવર્સિટી કોલેજ ઉમેદવારોને એક અલગ મેરિટ લિસ્ટ બનાવશે. યુનિવર્સિટી કોલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાંના મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓને ઉમેલ મોકલવા માટે કહેવામાં આવી શકે છે. મેરિટ લિસ્ટના આધારે પસંદ થયેલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાવણી અને ફી સબમિટ કરવા માટે યુનિવર્સિટી કોલેજની મુલાકાત લેશે અને યુનિવર્સિટી કોલેજની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે. એટલે તમારું જે તમે આ રીતે ફોર્મ ભરશો પછી તમને તમારી જે પણ યુનિવર્સિટી અને કોલેજ પસંદ કરી છે એના જો મેરિટની અંદર તમે આવતા હશો તો તમને જે છે એ યુનિવર્સિટીની અંદર જે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે તે કોલેજમાં જવાનું છે અને એડમિશન છે એ તમારું થઈ જશે. તો આ રીતે તમે છે એ એડમિશન લઈ શકો છો.